તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલા જ ભાજપે વિજય શ્રી ગણેશ કર્યા છે। શહેરના થલતેજ વોર્ડમાં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થતા પક્ષમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, તો આ દરમિયાન થલતેજ વોર્ડમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રમીલા ઠાકોરે રહસ્યમય રીતે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડતા હવે ભાજપના મહિલા ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થયા છે। થલતેજ જેવી મહત્વની બેઠક પર મતદાન પૂર્વે જ વિજય મળતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લી ઘડીએ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીની ચર્ચાઓએ જોર પકડ્યું છે। રમીલા ઠાકોરે કયા કારણોસર ફોર્મ પરત ખેંચ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાથી થલતેજમાં ભાજપનો ગઢ વધુ મજબૂત બન્યો છે। તો થલતેજ વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવની શરૂઆત કરી છે। સંવાદદાતા मैत्री અમારી સાથે જોડાઈ ગયા છે। मैत्री, મનપાની ચૂંટણીમાં થલતેજ બેઠક પર ભાજપની બિનહરીફ જીત, હાલની શું અપડેટ? जी बिल्कुल, आपकी बात करें तो अमदावाद में थलतेज वॉर्ड में जे उम्मीदवार था कांग्रेसना रमीलाबेन ठाकोर तेमणे आज फॉर्म परत खेंचवाना अंतिम दिवसे तेमनुं जे उम्मीदवारी फॉर्म हतुं ते परत खेंची लीधुं छे, जेना कारणे जे भाजपना जे उम्मीदवार छे રીટાબેન ઠાકોર તેમની બિનહરીફ જીત થઈ છે। અને ખાસ કરીને જે આજે જે છે તે જે ચૂંટણી માટે જે ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારે પીછેહટ કરી છે, જેના કારણે ભાજપના ઉમેદવાર એકનો જ ફોર્મ હોવાથી તે જે ભાજપના ઉમેદવાર છે રીટાબેન ઠાકોર તેમની બિનહરીફ જીત થઈ છે, જેના કારણે ભાજપમાં હાલ જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે। અને સાથે સાથે જ વાત કરીએ તો થલતેજ અને બીજા સાથે જ સરખેજ વોર્ડમાં પણ ઉમેદવાર જે હતા કોંગ્રેસના તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું, જેના કારણે જે છે તે કોંગ્રેસના ઉમેદવાર વારિસ અલી સૈયદે ફોર્મ પરત ખેંચી લીધા। ભરત ભરવાડ અને તેમણે બંને ફોર્મ પરત ખેંચ્યું હતું, જેના કારણે સરખેજમાં પણ ભાજપની જીત થઈ છે। એટલે આ જે બે થલતેજ અને સરખેજ વોર્ડ છે તેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। જેમાં હાલ જે અપડેટ સામે આવી રહી છે તેમાં જે રીટાબેન ઠાકોર છે તેમને હજી સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં નથી આવી, પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ફોર્મ પરત ખેંચતા તેમને જે છે તે જીતનો જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે। અને જે પ્રમાણે રીટાબેન સાથે વાત કરવામાં આવી હતી ત્યારે આ વખતે તેમણે પહેલી વખત ઉમેદવારી નોંધાવી હતી અને પહેલી વખત ઉમેદવારી નોંધાવીને તેમનું જે રખ હતું તેના કારણે ક્યાંક ને ક્યાંક જે આ વખતે ઉમેદવારી પત્ર કોંગ્રેસે પરત ખેંચ્યું અને તેમની હાલ જીત થઈ છે। જે આભાર मैत्री, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। સ્થાનિક સ્વરાજનીના ચૂંટણી જે છે તેનો જંગ જામી ચૂક્યો છે અને હાલ જે આજે જે છે તે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે અમદાવાદમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી થવા જઈ રહી છે તેમાં થલતેજ વોર્ડના જે ઉમેદવાર હતા રમીલાબેન ઠાકોર કોંગ્રેસના તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે, જેના કારણે જે ભાજપના જે ઉમેદવાર હતા રીટાબેન ઠાકોર તે બિનહરીફ ચૂંટાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। રીટાબેન, તમે બિનહરીફ ચૂંટાયા છો, કેવું લાગી રહ્યું? સારું લાગે। પાર્ટી તરફથી કોઈ જાણ કરવામાં આવી છે તમને? ના જ નહીં, હજુ કાર્યાલય જઈએ, જે જાણ કરશે એનાથી અમે ખુશ છીએ। ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, લાગ્યું હતું કે ચૂંટાઈને આવશો તમે? આશા હતી તમને જીત? આશા તો હતી। કયા કયા કામો છે તમારા વિસ્તારમાં જે તમે કરવા માંગો છો, અને ખાસ કરીને અત્યારે હાલ ચૂંટાઈને આવ્યા છો, આગામી 5 વર્ષમાં તમારી રણનીતિ કેવી હશે? સારી, સારો વિકાસ કરીશું અમે। કયા કયા કામો કરશો? બધા જે અમારામાં આવશે બધા કામ કરીશું અમે। જી બિલકુલ। તો આ હતા રીટાબેન ઠાકોર, જે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યા છે, બિનહરીફ ચૂંટાયા છે અને તે આગામી વર્ષોમાં જે તેમના જે પણ કામ હશે, જે સમસ્યા હશે તેનું નિરાકરણ લાવશે। કેમેરામેન બિપિન અમીન સાથે मैत्री व्यास, प्रदेश 24 गुजराती, अमदावाद। તો થલતેજમાં કોંગ્રેસના સુપડા સાફ થયા। મતદાન પહેલા જ ભાજપે થલતેજમાં જીત મેળવી અને થલતેજ વોર્ડમાં ભાજપ મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણી પૂર્વે જ ભાજપના રીટા ઠાકોર વિજેતા બન્યા છે। કોંગ્રેસના રમીલા ઠાકોરે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું હતું।